ખેતીની વાતમાં આજે આપણે જોઈશું કે કેવી રીતે ઓછા પાણીએ સફળ બાગાયતી ખેતી કરીને લાખોની કમાણી કરી શકાય છે અને સૂકા ભટ્ટ બનાસકાંઠા જિલ્લામાં પાણીની ખેંચ વચ્ચે સફળ બાગાયતી કરી અન્ય ખેડૂતોને પણ ઓછા પાણીએ કેવી રીતે સફળ ખેતી કરવી તેનો સંદેશો પાઠવી રહ્યા છે। આ છે પ્રતાપભાઈ જાટ। ડીસા તાલુકાના રામપુરા ગામના પ્રતાપભાઈ સવાજી જાટની ઉંમર 35 વર્ષ છે અને પ્રતાપભાઈએ ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ પણ કર્યો છે। પ્રતાપભાઈ જાટનો પરિવાર વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે। વર્ષોથી તેઓ પરંપરાગત સિઝન આધારિત ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી તેમના વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર ખૂબ જ ઊંડા જવાથી પાણીની મોટી સમસ્યા સર્જાઈ છે। હવે પરંપરાગત ખેતી કરવી દિવસે ને દિવસે મુશ્કેલ બની છે। પરંપરાગત ખેતીમાં એક પછી એક આવતા રોગચાળાથી નુકસાન પણ વધી રહ્યું છે। આ ઉપરાંત પાણીના અભાવે ઉત્પાદન તો ઘટ્યું જ છે, સાથે ખેતી ખર્ચ પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે પ્રતાપભાઈ જાટે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે પરંપરાગત ખેતી કરતા અલગ જ વિચાર કર્યો અને વર્ષ 2010-2011માં ગાંધીનગર ખાતે યોજાયેલા કૃષિ મેળાની મુલાકાત લીધી હતી અને ત્યાં જામફળની ખેતી વિશે પ્રતાપભાઈને જાણકારી મળી। સરકાર દ્વારા યોજાયેલો આ કૃષિ મેળો પ્રતાપભાઈની ખેત પદ્ધતિમાં આમૂલ પરિવર્તન લાવનાર હતો। આ મેળામાં જામફળની ખેતીની પ્રભાવિત થયેલા પ્રતાપભાઈએ જામફળની ખેતી કરવાનું મન બનાવી લીધું અને જામફળની ખેતી કરતા ખેડૂતોની રૂબરૂ મુલાકાત લઈ જામફળની ખેત પદ્ધતિ વિશે વધુ જાણકારી મેળવવા માટે વડોદરા નજીક ડભોઈ ખાતે જામફળની ખેતી કરતા ખેડૂતની મુલાકાત પણ લીધી। જામફળની ખેતી કેવી રીતે કરી શકાય છે તેની માહિતી એકત્રિત કરી હતી। અત્યારે હું બાગાયતી ખેતી કરી રહ્યો છું, પણ વર્ષો પહેલા લગભગ 2014 પહેલા અમે બાપ દાદાની જે પારંપરિક ખેતી હતી, બટાકા, મગફળી અને બાજરીની ખેતી અમે કરતા હતા। પણ બટાકા, મગફળી અને બાજરીની ખેતીમાં પાણીની બહુ જરૂરિયાત પડતી હતી અને દિવસે ને દિવસે ભૂગર્ભ જળ ઊંડા જતા જાય છે, તેના કારણે પાણીની અછતનો સામનો કરવો પડતો હતો। એનાથી જમીન પડી રાખવી પડતી હતી, પાણી પહોંચી નહોતું વળતું તો કંઈક ખેતીમાં નવો કરવાનો વિચાર કરતો જ તો તેવામાં મેં VNR કંપનીના જામફળ વિશે સાંભળ્યું, જે 10-11માં ગાંધીનગર ખાતે કૃષિ મેળો હતો, ત્યાં આ જામફળ વિશે મેં થોડીક જાણ્યું હતું તો એમાં મને થોડોક રસ લાગ્યો। તો વધુ માહિતી માટે હું 2013માં વડોદરા ડભોઈ ખાતે એક ખેડૂતની મુલાકાતે ગયો હતો અને ત્યાં જઈને મેં આ જામફળ જોયા તો મને સારું લાગ્યું કે ભાઈ આ ખેતી આપણા માટે કરવા લાયક છે અને આપણા વિસ્તારને અનુકૂળ છે। આપણી આબોહવા છે એ પણ આને બહુ અનુકૂળ રહે છે, આપણી જમીન પણ અનુકૂળ છે। ડભોઈથી જામફળની ખેતીની માહિતી એકત્રિત કરી પરત બનાસકાંઠા પહોંચેલા પ્રતાપભાઈ વર્ષ 2014માં તેમના ખેતરમાં પાણીના અભાવે ફાજલ પડી રહેતી 5 વીઘા જેટલી જમીનમાં જામફળનું વાવેતર કરવાનો વિચાર કર્યો હતો અને પ્રતાપભાઈ જાટે છત્તીસગઢના રાયપુરથી થાઈલેન્ડ વિસ્તારના બીહી જાતના જામફળના 1000 છોડ લાવી પોતાના 5 વીઘા ખેતરમાં વાવી અને ખેતીની શરૂઆત કરી અને વર્ષ 2015માં પ્રથમવાર જામફળનું સફળ ઉત્પાદન મેળવ્યું। શરૂઆતમાં તેમના ખેતરમાં ઉત્પાદન થતાં જામફળનું વજન વધારે હોવાના લીધે ખરીદદાર પણ મળતા ન હતા, પરંતુ આરોગ્ય માટે લાભકારક માનવામાં આવતા જામફળ વિશે લોકોને માહિતી મળતા પોષક તત્વોથી ભરપૂર જામફળની ખરીદી કરવામાં લોકો પણ રસ દાખવવા માંડ્યા અને હવે પ્રતાપભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલા જામફળ બજારમાં સરળતાથી ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે। તો 2014માં પ્રથમ વખત મેં જામફળ લગાવ્યા હતા, જેનું 2015માં મેં ઉત્પાદન લીધું હતું। શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન લીધું ત્યારે વેચાણમાં બહુ તકલીફ પડી હતી, કારણ કે 1 કિલોની સાઈઝનું ફ્રૂટ માર્કેટમાં કોઈ લેવા માટે પણ તૈયાર નહોતું અને કોઈ વેપારી તૈયાર થતા તો એ પણ બહુ સસ્તા ભાવે માગતા હતા। પણ પછી ધીરે ધીરે માર્કેટ ઊભું કર્યું અને લોકોને ખબર પડી કે આ વસ્તુ બહુ ખાવાલાયક છે અને સારી છે। આમાં જે પોષક તત્વો છે એ સફરજન કરતાં પણ વધુ પ્રમાણમાં છે, એટલે હેલ્થની દ્રષ્ટિએ પણ બહુ સારા છે જામફળ। તો લોકોને ધીરે ધીરે જેમ ખબર પડી તેમ માર્કેટ ઊભું થયું અને બહુ સારા ભાવથી વેચાણ ચાલુ કર્યું। પ્રતાપભાઈ જાટે પ્રથમવાર પોતાના ખેતરમાં જામફળની ખેતી કરી ત્યારે પ્રતિ છોડ 5 થી 10 કિલો સુધીનું ઉત્પાદન થતું હતું। હવે પ્રતિ છોડ દીઠ 30 થી 35 કિલો ઉત્પાદન મેળવી રહ્યા છે। પ્રતાપભાઈ 1 વીઘા દીઠ 1 લાખની આવક રળી રહ્યા છે। આમ પોતાના 5 વીઘાના ખેતરમાં પ્રતાપભાઈ વર્ષે લગભગ 5 થી 6 લાખની આવક મેળવી રહ્યા છે। પોતાના ખેતરમાં તૈયાર કરવામાં આવેલા જામફળના બગીચામાં પ્રતાપભાઈને કોઈ પણ જાતના રાસાયણિક દવાઓનો કે ખાતરનો ઉપયોગ કરવો પડતો નથી। જીવામૃત અને છાણિયા ખાતરની મદદથી પ્રતાપભાઈ ઊંચી ગુણવત્તાવાળા જામફળનું ઉત્પાદન કરી રહ્યા છે। શરૂઆતમાં 5 થી 10 કિલો જેવું ઉત્પાદન પર પ્લાન્ટ લેતો તો અત્યારે 30 થી 35 કેજી ઉત્પાદન પર પ્લાન્ટ લઉં છું અને વીઘા દીઠ વાત કરીએ તો
લગભગ વર્ષે 1 લાખથી 1.25 લાખ જેવું ઉત્પાદન 1 વીઘા દીઠ આપણને મળે છે. 5 વીઘાનું મારે વાવેતર છે, તો આમાં તો 5 થી 6 લાખ જેવું મારો ખર્ચો કાઢતો ચોખ્ખો બચત રહે છે. અને ધીરે ધીરે આ રીતે હું બાગાયતી ખેતીમાં આગળ વધ્યો. અને આમાં હું રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો નથી, સંપૂર્ણ ઓર્ગેનિક છે, છાણિયા ખાતર આધારિત છે. ઉપર પણ કોઈ જાતની કેમિકલયુક્ત દવાનો છંટકાવ કરવામાં આવતો નથી. બનાસકાંઠા જિલ્લો તો પાણીની મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે, પરંતુ સાથે સાથે વર્તમાન સમયમાં દરેક જગ્યા ઉપર ભૂગર્ભ જળસ્તર ઊંડા ઉતરી રહ્યા હોવાથી ખેડૂતો માટે મોટો પડકાર ઊભો થયો છે. પાણીની અછતના પગલે ખેડૂતોના ખેતરમાં પૂરતા પ્રમાણમાં વાવેતર કરી શકાતું નથી અને મોટાભાગની જમીન વાવેતરના અભાવે ફાજલ જોવા મળતી હોય છે. ત્યારે ખેડૂતોએ આવી ફાજલ પડી રહેતી જમીનમાં બાગાયતી પાકોનું વાવેતર કરવું જોઈએ, જેથી આ ફાજલ જમીનનો સદુપયોગ થઈ શકે અને ખેડૂતોને પણ સારી એવી આવક મળી શકે. સામાન્ય રીતે આપણો જે વિસ્તાર છે બનાસકાંઠા જિલ્લો એ પાણીની બહુ અછત ધરાવતો જિલ્લો છે અને મેઇન ભૂગર્ભ જળ આધારિત જિલ્લો છે. આપણા વિસ્તારમાં નહેરની શક્યતાઓ બહુ ઓછી છે, તો આપણા વિસ્તારમાં જે ઓછા પાણીથી જે ખેતી થતી હોય એવી ખેતી તરફ ખેડૂતો વળે તો આપણે વર્ષો સુધી ખેતી ટકાવી શકીએ અને ભૂગર્ભ જળ પણ ટકી શકે. તો બાગાયતી ખેતીમાં આપણે જામફળ છે, દાડમ છે, ખજૂર છે જેવા બાગાયતી પાકો આપણે જે આપણો જે જમીન અને આબોહવા બંને અનુકૂળ છે અને આપણું પાણી પણ એના માટે અનુકૂળ છે. તો ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે જે ઓછા પાણીએ થતી ખેતી હોય એવી ખેતી તરફ વળે અને પાણીનું બચત થાય એવું કરે. ઓછા પાણીએ જમીનનો સદુપયોગ કરીને ખેતી કરી રહેલા પ્રતાપભાઈ પાણીનું મહત્વ સમજે છે અને ચોમાસામાં વરસાદના વહી જતા કિંમતી પાણીનો પણ પોતાના જ ખેતરમાં સંગ્રહ કરી રહ્યા છે. પ્રતાપભાઈ જાટે પોતાના ખેતરમાં 140 ફૂટ લાંબી, 110 ફૂટ પહોળી અને 40 ફૂટ ઊંડી એક ખેત તલાવડી બનાવી છે અને તેમાં વરસાદના પાણીનો સંગ્રહ કરી રહ્યા છે. પ્રતાપભાઈ દ્વારા બનાવવામાં આવેલી આ ખેત તલાવડી 90-95 લીટર પાણીનો સંગ્રહ કરી શકે છે. આ પાણીની મદદથી પ્રતાપભાઈ તેમના ખેતરની લગભગ 20 થી 25 વીઘા જમીનમાં આખું વર્ષ સિંચાઈ તરીકે પાણી આપી રહ્યા છે. જેમ તમે જાણો છો તેમ આપણો વિસ્તાર જે પાણીની અછત ધરાવતો વિસ્તાર છે બનાસકાંઠા જિલ્લો, એમાં ખાસ કરીને આપણો જે ડીસા તાલુકો, ધાનેરા તાલુકો છે એ બહુ પાણીની અછત ધરાવતા જિલ્લા છે. તો આપણા વિસ્તારમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય અને જળ સંચયનું કામ થાય એના માટે અમે એક ખેત તલાવડી પણ બનાવી છે અને ખેત તલાવડીનો હું મારા ખેતરમાં પિયત તરીકે ઉપયોગ કરું છું. જેમાં મેં 140 બાય 110 ફૂટ લાંબી અને પહોળી અને લગભગ 40 ફૂટ ઊંડી ખેત તલાવડી બનાવી છે, જેમાં 90 થી 95 લાખ લીટર પાણી સંગ્રહ કરવાની ક્ષમતા છે. અને એ પાણી હું વર્ષ દરમિયાન એ પાણીથી હું 20 થી 25 વીઘા ખેતી કરી શકું છું, જેમાં શિયાળુ અને ઉનાળુ પિયતનો સમાવેશ કરીએ તો બીજા ખેડૂતોને પણ મારી નમ્ર વિનંતી છે કે તેઓ ખેત તલાવડી બનાવે, મોટા ખેડૂતો છે અને જળ સંગ્રહ કરી. આજકાલ ખેતી બોરમાં સિંચાઈ માટે બોરના પાણીનો જ મોટા ભાગે ઉપયોગ થઈ રહ્યો છે અને ભૂગર્ભ જળસ્તર ઊંડા ઉતરી જતા બોરના પાણીની ગુણવત્તા પણ હલકી થઈ રહી છે. ત્યારે બોરના પાણીના બદલે વરસાદના પાણીની ગુણવત્તા ખૂબ જ શ્રેષ્ઠ હોય છે. વરસાદી પાણીમાં TDS અને pH લેવલ ખૂબ જ ઓછું હોય છે અને વરસાદી પાણીનો ઉપયોગ ખેતીમાં કરવામાં આવતા ખેતીમાં ઊંચી ગુણવત્તાવાળું ઉત્પાદન તો થાય જ છે, પરંતુ સાથે સાથે ઉત્પાદનમાં પણ વધારો થાય છે. જે ખેત તલાવડીમાં વરસાદી પાણીનો આપણે સંગ્રહ કરવામાં આવે છે તે સામાન્ય રીતે જે આપણે ઊંડાણવાળા બોર છે એ પાણી કરતો TDSની દ્રષ્ટિએ બહુ નોર્મલ હોય છે પાણી અને pHની દ્રષ્ટિએ પણ નોર્મલ હોય છે, જે આપણે પાકને અનુકૂળ રહે છે. જે વરસાદી પાણી હોય છે તે બોરનું પાણી હોય, ઊંચા pHનું પાણી હોય છે, જે આપણા ખેતરમાં ફરવાથી આપણો ખેતરને જમીન છે ક્ષારવાળી કડક જમીનો બને છે. અને વરસાદી પાણીનું જે હોય છે જે ખેત તલાવડીનું પાણી એ નોર્મલ pH વાળું પાણી હોય છે, તેનાથી પાકને પણ બહુ અનુકૂળ રહે છે, તેનાથી ઉત્પાદન પણ વધે છે અને જમીન પણ બહુ હેલ્ધી બને છે. આમ તો બનાસકાંઠા જિલ્લો પછાત જિલ્લો માનવામાં આવે છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે પછાત નથી રહ્યા. બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો પોતાની કોઠા સૂઝથી સમગ્ર રાજ્યના ખેડૂતોને એક અલગ જ પ્રકારની ખેતી કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. સતત પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા બનાસકાંઠા જિલ્લાના રામપુરા ગામના પ્રતાપભાઈ જાટે તેમના ખેતરમાં 5 વીઘા જમીનમાં જામફળની ખેતી કરી અને સફળ ખેતી કરી લોકોને એક ખેતીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક તરફ જ્યાં બનાસકાંઠા જિલ્લામાં પાણીની ગંભીર કટોકટી જોવા મળી રહી છે, તેવા સમયે પ્રતાપભાઈ જાટે પોતાના ખેતરમાં બાગાયતી ખેતી કરી છે
અને બાગાયતી ખેતી કર્યા બાદ અત્યારે તે પોતાના ખેતરની અંદર દર વર્ષે 1 વીઘા જમીનમાંથી 1.5 લાખની આવક મેળવી રહ્યા છે. એટલે કે 5 વીઘા જમીનમાંથી પ્રતાપભાઈ લગભગ 5 થી 7 લાખની આવક રળી રહ્યા છે અને અન્ય ખેડૂતોને પણ આવા પાણીની સમસ્યા વેઠતા હોય તેવા વિસ્તારોમાં બાગાયતી ખેતી કરવાની પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લો પછાત જિલ્લો છે, પરંતુ આ પછાત જિલ્લાના ખેડૂતો પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પોતાની કોઠા સૂઝથી આધુનિક ખેતી કરીને સફળતા મેળવી રહ્યા છે. પાણીની મુશ્કેલી વચ્ચે પણ સફળ ખેતી કરવા માટે અલગ જ રસ્તો નીકાળી સાચા અર્થમાં કૃષિના ઋષિ પણ સાબિત થઈ રહ્યા છે.